શાંતાબા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન એક મહિલાનું અચાનક જ દુર્ભાગ્યવશ મોત થયાનું જાણવા મળ્યું છે। મૃતક બનીબહેન હરેશભાઈ મૂળ રહેવાસી બરવાડા ગામ, મૂળ વતન ધંધુકાના, જેઓ ગોલ બ્લેડરના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા। સારવાર દરમિયાન તેમની તબિયત અચાનક બગડતા તાત્કાલિક તબીબી ટીમ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી, છતાં તમામ પ્રયાસો છતાં તેમનું દુઃખદ અવસાન થયું હતું। આ બનાવ અંગે પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે। હોસ્પિટલ તંત્ર દ્વારા બનાવની વિગતવાર માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જરૂરી હોય તેવા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું। તો આ બનાવને લઈ તેમના પરિવારમાં ડોક્ટર્સની સામે આક્રોશ સાથે લાપરવાહી જણાવી હતી અને શોકની લાગણી વ્યાપી હતી। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, વિજપડી, અમરેલી। મમ્મીને કાંઈ નહોતું, ઓપરેશન કરવાનું હતું ને એમને ઉપરથી કીધું ને નીચેથી કર્યું ઓપરેશન, અને આવડો મોટો કાંઠો અંદરથી કાઢ્યો ડોક્ટર, નીચેથી હાથ નાખી એમના નીચે રૂમે મેં ઉપર હતી અને 3-4 ડોક્ટર ઉપર હતા, એક હું હતી, 8 બોટલ બે વસત રાખતા। મારી મમ્મી થોડી ફાનમાં આવે તો બીજો એક્શન મારી દે, મારી મમ્મી ફાનમાં આવે બીજો એક્શન મારી દે। અમરેલી પેલા જૂનું સિવિલ હતું, ये हारा होता ये બધા માણસને બચાવતા હતા। આ નવીન છે અનપા ગુજરાત હોસ્પિટલ બન્યું એ અત્યારે મુર્દાનું છે, માણસને કાપી ખાવાનું છે, કાયદેસરનું કતલખાનું। તમારું નામ શું છે ભાઈ? મારું નામ અમરેલીની માલિપા રૈયતસિંહ મગનભાઈ અરજીભાઈ પરમાર મારું નામ છે। શું બનાવ શું બન્યો છે તમારે? માલિપા સાહેબ કોથળીનું ઓપરેશન કરવા આવી દીકરીને, ખરાબ કોથળી થઈ ગઈ તેનું ઓપરેશન કરવા ક્યાંથી તમે આ બનાવ બન્યો તો? રાતે 8 થી 9 વાગ્યાના સમયે આ બનાવ બની ગયેલો છે। ડોક્ટર દ્વારા તમને શું કહેવામાં આવ્યું? ડોક્ટર દ્વારા એમ કહે છે હારું છે, કઈ છે જ નહીં, આખું ચીરી નાખ્યું, ગળેથી 4 ઓપરેશન કર્યા, ઉપરથી બાટલા 8 ચડાવ્યા, 12% લોહી પૂરું હોવા પ્રોબ્લેમની માલિપા કોથળી બગાડ થઈ ગયેલી હતી। ખાતા અમરેલીની અંદર 1 બોટલ લોહી મુશ્કેલી કર્યો ને તોય નથી મળતું, તો એમને 13 બોટલ લોહી ચાચીને લાવ્યું નહીં જાણવા નથી મળતું। એ લોહીનું મિક્સન લોહી કોના દ્વારા મંગાવવામાં આવ્યું? એ ડોક્ટરને કીધું, ડોક્ટરે લાવ્યું છે। ડોક્ટર એમ કહે છે કે અમે લાવી ચડાવ્યું, તો અમારું માણસ હતું તો અમને કહેવું હતું કે અમારી પાસે લોહી ઘટે છે તો અમે આવા ઉભા હતા, અમે લોહી આપે। શિવલેવા કાયદાસર ગુજરાત હોસ્પિટલની માલિપા કાયદાસર મર્ડર થયું છે। અત્યારે એવું કહીએ અમારી માટેથી જાનથી પ્યારું એ જૂની સિવિલ હતી, એ અમારી માટેની મંજૂરી હતી, ગરીબ હરીફનું રક્ષણ એ કરી શકતી। નવું સિવિલ બનાવ્યું, નવી સિવિલ કાયદેસરનું કતલખાનું બનાવ્યું, એ સિવિલ નથી। જીવતા માણસ હવે ખાતા લગી હારી જાય, એ માણસને મારી નાખી, એ સિસ્ટર બને, એ માણસને મારી નાખી, 6 મહિનાની છોકરીને ક્યાં બનાવી? પેશન્ટ તડફડિયા મારતી હોય, મેડમું ના ફોનમાં વાતું કરતી હોય, કારણ કોઈ ખામું કોઈ ધ્યાન જ કઈ લેવા દેવા જ નહીં। કોઈ ડોક્ટરો ધ્યાન દેતા નથી, મારા મરીઝ અમને કોઈ પૂછ્યું જ નથી, તમને કોઈ જાણ કરવામાં નહીં જાણ કરી નથી, જાણ કરી જ નથી, હારું છે એવું જ કહેતા। જાણે મરી ગઈ તો એ પછી કીધું કે હવે તમારી આ બાઈ મરી ગઈ છે, કોઈ આપી નથી, કોઈ સેવા આપવામાં આવી નથી। માણસ મારવાની સેવા આપી, માણસ મારવાની સેવા આપી, સેવા અમને આપી, મારવાની સેવા આપી। તમે અહીંયા કેટલો ચાર્જ ભરેલો છે? પૈસા તમે કોઈ ભર્યા હતા? દવાના આપ્યા છે 4500 રૂપિયા દવાના આપેલા છે, અમારી પાસે નો હતા, અમે માણસ પાસે માંગી અને આ દીકરીની સેવા સાકરી કરવા કાર્ડ ઉપર એમને કર્યું છે, અને તમારી પાસેથી કાર્ડ લેવામાં આવ્યું હતું? કાર્ડ ઉપર પૈસા કર્યું છે, 3 બોટલ જે લેવીને એ પૈસા આપ્યા છે, આ દવાના તો બિલ બતાડ્યા, એક જણો દવા આપો।